નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 26 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે। અને સાથે જ ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરવાના છે। સાથે જ મિત્રો, આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે। માટે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર ન રહે। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો। યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આજે સમાન નાગરિક સંહિતા બિલ છે તેને પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું છે ગુજરાત। ગુજરાત યુસીસી બિલ પસાર કરનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે। અને જો પહેલા નંબરની વાત કરીએ તો ઉત્તરાખંડે ફેબ્રુઆરી 2024માં આ બિલ પસાર કર્યું હતું અને 27 જાન્યુઆરી 2025થી તેનો અમલ કર્યો છે। ગુજરાતે આ જે બિલ છે તે 24 માર્ચ 2026ના રોજ પસાર કરી દીધું છે। અને આનો મુખ્ય હેતુ છે લગ્ન, છૂટાછેડા, વારસો અને મિલકતના ઉત્તરાધિકારી માટે તમામ સમુદાયો માટે સમાન કાયદો બનાવવાનો। સાથે જ જે લિવ ઇનમાં રહેતા યુગલો છે તેમના માટે પણ હવેથી નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવી છે। સાથે જ આ કાયદો લાગુ થતાં બહુપત્નીત્વ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાઈ ગયો છે। સાથે જ મિત્રો, આ કાયદામાં અનુસૂચિત જાતિ એટલે કે એસટી ને આમાંથી બાકાત રખાય છે, તેમના પર આ કાયદો લાગુ થશે નહીં, કારણ કે ભારતની જે બંધારણની કલમ 342 છે અને 6ઠ્ઠી અનુસૂચિ આદિવાસી સમુદાયોને વિશિષ્ટ ઓળખ અને તેમના પરંપરાગત કાયદાઓને સુરક્ષા પૂરી પાડે છે। તો મિત્રો, આ સાથે જ પહેલો તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન આવી જાય છે કે થોડા દિવસ અગાઉ જ આપણે આ પ્રશ્ન તમને કવર કરાયો હતો કે આ જે યુસીસી માટેનું જે સમિતિ રચાઈ હતી કે જેમણે પોતાનો રિપોર્ટ ભૂપેન્દ્ર પટેલ સાહેબને ગાંધીનગરમાં સોંપ્યો હતો, અને ત્યારબાદ આપણે ત્યારે જ જણાવ્યું હતું કે આ બિલ જો પસાર થઈ જશે તો ગુજરાત આમ કરનારું દેશનું બીજું રાજ્ય બની જશે। તો જે લોકો જે રેગ્યુલર ફોલો કરે છે તેમને આનો વિશે ખ્યાલ જ હશે આપણી ચેનલને। અને માટે જ મિત્રો, હું તમને એટલો જ કહું છું કે આપણા ચેનલના વિડીયો જે 15 થી 20 મિનિટના છે તેને દરરોજ જોવાની આદત રાખો, કારણ કે કરંટ અફેર્સ એકબીજા જોડે આપોઆપ લિંક થઈ જશે અને તમારે ગોખવું નહીં પડે। તો મિત્રો, તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન એ છે કે આજે સમાન નાગરિક સંહિતા બિલ માટે ગુજરાત સરકાર જે સમિતિ બનાવી હતી ને એ સમિતિનું નામ શું છે? આપણે આપણા 3 દિવસ પહેલાના વિડીયોમાં એની થંબનેલ પણ હતી અને એ જ પ્રશ્ન વિશે ખૂબ જ ડિટેલમાં સમજાય। તો તમારે એ સમિતિનું પૂરું નામ મને જણાવવાનું છે। જાપાને કયા ટાપુ પાસે રેર અર્થ એલિમેન્ટના મોટા ભંડારની શોધ કરી છે? તો મિત્રો, આ જે રેર અર્થ એલિમેન્ટ છે તે જાપાને શોધ્યા છે મિનામિતોરીશીમા ટાપુ નજીક। કયા મંત્રાલયે રિયલ ટાઈમ આંતરિક ઓડિટ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ જે આંતરિક ઓડિટ પોર્ટલ છે એટલે કે ઇન્ટરનલ ઓડિટ પોર્ટલ એને લોન્ચ કર્યું છે ગ્રામીણ વિકાસ મંત્રાલય, અને જે પણ કેન્દ્રની અને રાજ્યની જે બધી યોજનાઓ છે મનરેગા એ બધું તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાય માટે। મિત્રો, તમને ખ્યાલ જ હશે કે હવે મનરેગાનું નામ બદલાઈ ગયું છે, તો તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મનરેગા જે યોજના ચાલતી હતી તેનું નવું નામ શું છે? અગાઉની પરીક્ષામાં મિત્રો, આજથી 10 વર્ષ પહેલાંના જો તમે પેપર જુઓ ને તો એમાં તો મનરેગાનું પૂરું નામ પણ ઘણીવાર પૂછાતું હતું, પરંતુ હવે તેનું નામ જ બદલાઈ ગયું છે। માટે હવે જે નેક્સ્ટ પરીક્ષામાં પ્રશ્નો આવવાની ચાન્સીસ છે એ છે કે મનરેગા જે યોજના ચાલતી એનું નવું નામ શું છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। તો આજના 2 ક્લાસરૂમ ક્વેશ્ચન તમારા થઈ ગયા છે। બ્રિક્સ દ્વારા મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ટ્રેલ બ્લેઝર પુરસ્કાર છે તે અપાયો છે કલ્પના સોરેનને। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, કારણ કે મિત્રો આ એક જ ચેનલ છે જે 15 થી 20 મિનિટમાં 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો ડિટેલમાં સારી રીતે કવર કરાવીએ છીએ મિત્રો। બાકી આટલા જ પ્રશ્નો કરવા માટે તમારે એટલીસ્ટ 1.5 કલાકના લેક્ચરો બીજી ચેનલ પર જોવા પડતા હોય છે, અને આપણે ટુ ધ પોઈન્ટ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો બનાવીએ છીએ। અને મિત્રો, આ 15 પ્રશ્નો કાઢવા માટે હું ડેલી તમારા માટે 30 થી 35 પ્રશ્નો કાઢું છું, અને એમાંથી જે પરીક્ષાને પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે ને એ જ હું 15 પ્રશ્નો તમારા માટે લઈને આવું છું મિત્રો। સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર કયા ધર્મો સિવાય
અન્ય ધર્મમાં જો પરિવર્તન કરવામાં આવશે તો તે વ્યક્તિ અનુસૂચિત જાતિ એટલે કે એસસીનો દરજ્જો ગુમાવશે. તો મિત્રો આજે સુપ્રીમ કોર્ટે જે મહત્વપૂર્ણ જે પોતાનો નિર્ણય આપ્યો છે તેમાં જો કોઈ એસસી વ્યક્તિ હશે અને તે હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાયનો જો કોઈ ધર્મ લેશે તો તે અનુસૂચિત જાતિ એટલે કે એસસીના જે લાભો મળતા હશે તે પછી મેળવી શકશે નહીં. એટલે કે આમાં મુખ્યતઃ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પર વિશેષ ભાર મુકાયો છે કે જો કોઈ પણ એસસી હિન્દુ વ્યક્તિ જો ઇસ્લામ કાં તો ખ્રિસ્તી ધર્મ લેશે તો તેમને પછી એસસીનો લાભ નહીં મળે. કારણ કે કોર્ટે એવું પોતાનો એવો તર્ક આપ્યો છે કે આ જે અસ્પૃશ્યતાની જે અંદર જે ભેદભાવ છે એ વધારે પડતા હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મમાં વધારે જોવા મળે છે, જ્યારે ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ છે તેમાં જે માનવ સમુદાય છે તેને સમાન દરજ્જો આપવામાં આવે છે, એટલે કે સમાનતાનો ગુણધર્મ એવું કહેવાય છે. એના માટે એ વધારે વપરાતો હોય છે. માટે જો કોઈ વ્યક્તિ એસસી વ્યક્તિ ઇસ્લામ કે ખ્રિસ્તીમાં જાય તો ત્યાં સમાનતાનો દરજ્જો છે, માટે ત્યાં તેમને તે એવું અસ્પૃશ્યતા કાં તો ઉચ્ચનીચનો બહુ ભેદભાવ નડશે નહીં. પરંતુ હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મમાં હજુ પણ અમુક અંતરિયાળ ગામોમાં આનું પ્રમાણ થોડું જોવા મળે છે. માટે જો વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મમાં હશે તો જ તેને એસસીનો દરજ્જો મળશે, આવું સુપ્રીમ કોર્ટનો તર્ક છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ એમપી 200 MCQ કરવાયા છે તે વિડીયોની લિંક પર આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો મિત્રો આ વિડીયોને અવશ્યથી જોઈ લેજો જેથી કરીને ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં પડે. મિત્રો આપણે ટુ ધ પોઈન્ટ મોસ્ટ એમપી 200 પ્રશ્નો જ આમાં કવર કરેલા છે. ભારતનો સૌથી મોટો પ્રેગ્નન્સી કોહોર્ટ અભ્યાસ કઈ પહેલ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે પહેલ છે તેનું નામ છે ગર્ભિણી પહેલ. હવે મિત્રો એકચ્યુઅલી આ ગર્ભિણી છે એ પણ ટૂંકું નામ છે, તો આપણે તેનું પૂરું નામ પર જોઈ લઈએ કે ગર્ભિણી એટલે એને ગર્ભ INI એવું કહેવાય છે, જેનું પૂરું નામ છે ઇન્ટરડિસિપ્લિનરી ગ્રુપ ફોર એડવાન્સ રિસર્ચ ઓન બર્થ આઉટકમ્સ ઇન્ડિયા ઇનિશિયેટિવ. આ જે અભ્યાસ છે તેનો મુખ્ય ઉદ્દેશ છે કે જે પ્રીટર્મ બર્થ હોય છે તેના કારણોને સમજવા અને માતાઓ અને શિશુઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે. આના માટે 12,000 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમના ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછી સુધીની સઘન દેખરેખ રાખવામાં આવી હતી. આ બાયોટેકનોલોજી વિભાગ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સહયોગથી સંચાલિત કર્યું હતું. તો મિત્રો તમારે આ જે ગર્ભિણીનું પૂરું નામ છે ને એ અવશ્યથી ધ્યાન રાખજો, પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ફેબ્રુઆરી 2026માં કયો દેશ નેધરલેન્ડને પાછળ છોડીને ભારતનું ત્રીજું સૌથી મોટું નિકાસકાર બજાર બન્યું છે? તો મિત્રો આજે ભારતનું ત્રીજું મોટું નિકાસકાર દેશ છે તે બની ગયું છે ચીન. ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીતી લીધો છે? તો મિત્રો આજે પુરુષ સિંગલ્સનો ખિતાબ છે તે જીતી લીધો છે અભય સિંહે. ગઈકાલના વિડીયોમાં મિત્રો આપણે તમને મહિલા સિંગલ્સના ખિતાબની વાત કરી હતી કે જે જીતી લીધો હતો અનાહત સિંહે. આસિયાનનો 11મો સભ્ય દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે આસિયાન છે તેનો 11મો સભ્ય દેશ બની ગયો છે તિમોર લેસ્તે. કોલ્ડ ડેઝર્ટ રિવર બેંક રિસ્ટોરેશન પ્રોજેક્ટ કયા રાજ્ય અથવા તો યુટીમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે ગ્લેશિયરો આજકાલ ઓગળી રહ્યા છે અને જેના કારણે જે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે તે અટકાવવા માટે લદ્દાખમાં સિંધુ નદીમાં આ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો છે. મહિલા SHG માટે ભારતનું પ્રથમ UPI લિંક ઓવરડ્રાફ્ટ કઈ બેંકે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે UPI લિંક ઓવરડ્રાફ્ટ છે તેને લોન્ચ કર્યું છે બેંક ઓફ બરોડાએ. પરીક્ષાલક્ષી મુદ્દાઓની વાત કરીએ તો બેંક ઓફ બરોડાએ આજે મહિલા SHG સભ્યો છે એટલે કે સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ તેમના માટે ડિજિટલ લોન પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા દ્વારા મહિલાઓ સીધી જ તેમની જે UPI એપ હોય જેવી કે ગૂગલ પે છે, ફોન પે છે અથવા તો ભીમ છે તેનો ઉપયોગ કરીને મંજૂર થયેલી ઓવરડ્રાફ્ટ રકમનો લાભ લઈ શકે છે. આનો હેતુ એ છે કે જે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો છે તેની મહિલાઓને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવાની અને સાથે તેમના નાના વ્યવસાયોને વધારવા માટે તેમને મદદ કરવાનો છે. આ નાણાકીય જે સમાવેશ છે તેની દિશામાં એક મોટું પગલું છે જેનાથી મહિલાઓને બેંક જવાની જરૂરિયાત ખૂબ જ ઓછી થઈ જશે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઈ-બાઇક અને ઈ-સ્કૂટર ચલાવવા પર પ્રતિબંધ ક્યાં મૂકવામાં આવે છે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે અત્યારે ઘણા બધા દેશોમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરી દીધું હતું અને હવે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જે આ ઈ-બાઇક અને ઈ-સ્કૂટર હોય છે ને કે જે પ્રમાણમાં થોડા ઓછા સીસીના હોય
પણ તેમ છતાં પણ એના પણ ચલાવવા પર પણ પ્રતિબંધ મૂકવા માંડ્યો છે. અને આવું કરનારું પ્રથમ રાજ્ય છે ક્વીન્સલેન્ડ, કે જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. મિત્રો, ભારતમાં આવું શરૂ થવું જોઈએ કે નહીં તે તમારું ઓપિનિયન જણાવજો. કારણ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારે 16 વર્ષની ઉંમરે ગેરલેસ લાયસન્સ કદાચ આપી દેવામાં આવે છે. પરંતુ અત્યારે તો હવે ઈવી બાઇકો પણ એવા નીકળ્યા છે ને કે જે પણ ખૂબ જ ફૂલ સ્પીડે ચાલતા હોય છે, જેની રેન્જ થોડી વધારે હોય છે. જે અમુક યો બાઇક હોય છે જે 40-50ની સ્પીડે ચાલતા હોય, પણ ઘણા બધા એવા પણ જે 80 ઉપર પણ ચાલતા હોય છે. અને જેનાથી આ યંગ જે ટીનેજર્સ બચ્ચા હોય છે એ ખૂબ જ ફાસ્ટ ચલાવતા હોય છે અને ઘણીવાર અકસ્માત પણ થતા હોય છે. તો તમારું શું માનવું છે કે ભારતમાં પણ આવું ઈ બાઇક અને ઈ સ્કૂટર 16 વર્ષથી નાના બાળકો માટે પ્રતિબંધ મૂકવામાં આવે? મને જરૂરથી જણાવજો. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ કયો બન્યો છે? તો મિત્રો, આજે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ આવ્યો છે 2025નો, તેમાં વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ બની ગયો છે પાકિસ્તાન. મિત્રો, તમે આપણી ચેનલના વિડીયો જો દરરોજ જુઓ છો તો તમને ખ્યાલ જ હશે કે આપણા થોડા દિવસ પહેલાં પણ એક આવો જ પ્રશ્ન કરાયો હતો કે જે વર્લ્ડ ટેરરિઝમ રિપોર્ટ આવ્યો હતો કે જે આખા વિશ્વમાં સૌથી વધારે આતંકવાદ કયા દેશમાં છે, તો તેમાં પણ શીર્ષ પર પાકિસ્તાન હતું. અને આજે સૌથી વધારે એર ક્વોલિટીની બાબતમાં જે પ્રદૂષિત દેશ છે તે પણ બન્યું છે પાકિસ્તાન. સાથે જ મિત્રો, જો ભારતના રેન્કિંગની વાત કરીએ તો ભારત આ યાદીમાં 6થા સ્થાને આવ્યું છે. મિત્રો, ભારતનું પહેલું સ્થાન નથી, 6થું છે, પરંતુ આપણા માટે પણ થોડુંક ટેન્શનવાળી વાત એ છે કે સૌથી પ્રદૂષિત શહેર છે આખા વિશ્વનું, તે આપણા ભારતના ઉત્તર પ્રદેશનું લોની શહેર બન્યું છે. અને સાથે જ આખા વિશ્વની જે સૌથી પ્રદૂષિત રાજધાની છે તે પણ આપણું બન્યું છે ભારતની નવી દિલ્હી. તો આ થોડી ચિંતાજનક બાબત છે. જો પાકિસ્તાન પછીની વાત કરીએ તો તેમાં બાંગ્લાદેશ, તાજકિસ્તાન, ચાડ અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો પણ સમાવેશ થાય છે. મિત્રો, અહીંયા વાત આવી છે ઉત્તર પ્રદેશની, બરાબર, કે જે લોની શહેરનું. તો મિત્રો, ગઈકાલનો જે પ્રશ્ન હતો એમાં આપણે સિક્કિમ રાજ્ય દર્શન વિશે તમને પૂછ્યું હતું અને મોટા ભાગના મિત્રોએ ખૂબ જ સરસ પ્રશ્નોના જવાબ આપ્યા છે. અને જે બેસ્ટ કોમેન્ટ હતી તેને મેં પિન પણ કરી છે. અને જો તે બે મિત્રોના નામ પણ આપું તો એક છે મહેશભાઈ પરમાર અને બીજા છે ઇલાબેન ગામિત. આમણે ખૂબ જ ડિટેલમાં આખું રાજ્ય દર્શન કરાવ્યું હતું. ઘણી બાબતો તો એવી પણ હતી કે જે મને પણ ફર્સ્ટ ટાઈમ જાણવા મળી છે. તો મિત્રો, આ જ છે આપણું એક જાતનું શેરિંગ પ્લેટફોર્મ છે કે જેમાં આપણે એકબીજાને જે રીતે માહિતીનું આદાન પ્રદાન કરીએ અને આપણે નવું શીખતા રહીએ દરરોજ. તો મિત્રો, આજે રાજ્ય દર્શનમાં વારો છે ઉત્તર પ્રદેશનો. તો તમારે મને ઉત્તર પ્રદેશ વિશે જેટલું પણ તમને ખ્યાલ હોય ને એ બધું લખવાનું છે. જે બેસ્ટ કોમેન્ટ હશે ને એનું પિન જરૂરથી કરીશ, જેથી બધા મિત્રો એનો લાભ લઈ શકે. અને સાથે જ મિત્રો, તમને રિક્વેસ્ટ છે કે જે પણ રાજ્ય દર્શન વિશે તમે માહિતી લખવાનું ચાલુ કરો ને તો સૌથી પહેલાં 3 વસ્તુ તો એમાં તમારે લખી જ દેવાની. સૌથી પહેલાં તો તેનું પાટનગર કોણ છે, તેના મુખ્યમંત્રી કોણ છે અને તેના રાજ્યપાલ એટલે કે ગવર્નર કોણ છે. આ 3 વસ્તુ લખ્યા પછી એ વસ્તુ એ જે પણ રાજ્ય હોય તેનું ફેમસ નદી હોય, બંધ હોય, તળાવ હોય, કોઈ ફેમસ કોઈ જગ્યા હોય, એનો કોઈ સારો ઇતિહાસ હોય, ટૂંકમાં જે પણ તમને લાગે ને પોઈન્ટ ઓફ મુદ્દા, એવા તમારા 10 થી 12 મુદ્દા કે જેટલા તમને ફાવતા હોય, જેટલા ઉપયોગી હોય તે તમે અવશ્યથી લખજો કે જે એ રાજ્યની વિશેષતામાં ગણી શકાય. તો આ રીતે દરરોજ મિત્રો આપણે એક રાજ્યનું રાજ્ય દર્શન કરીશું. અને જેથી કરીને તમે પણ એ રાજ્ય વિશે ડેલી અલગ અલગ રાજ્ય વિશે સર્ચ કરશો એટલે તમારો પણ એને લઈને આખો કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. તો ફરીથી જેમણે ગઈકાલના સિક્કિમવાળામાં જવાબ આપ્યા તે તમામ મિત્રોને અભિનંદન. અને ફરીથી મહેશભાઈ પરમાર અને ઇલાબેન ગામિતને ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ કે તેમણે ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે, જે બંનેના જવાબો મેં પિન કરેલા છે. સાથે જ મિત્રો, છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે મોસ્ટ ટાઈમથી 700 પ્રશ્નો કરાવ્યા છે તેને તમે અવશ્યથી જોઈ લેજો કે જેથી કરીને છેલ્લા 4 મહિના બાબતે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. કારણ કે આમાં આપણે મોસ્ટ ટાઈમથી 700 પ્રશ્ન કર્યા છે અને આટલા જો તમે 700 કરી લેશો ને તો ઇવન તમે ક્લાસ 1-2ની બી પરીક્ષા આપશો ને તો પણ તમારે વાંધો નહીં આવે. એ લેવલના આપણે પ્રશ્નો લીધેલા છે. ગુજરાત સરકારે 20 નાગરિક સેવાઓને ડિજિટલાઇઝેશન કરવા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો, આજે 20 નાગરિક સેવાઓને ડિજિટલાઇઝેશન કરવાનું છે. તે પહેલનું નામ છે સુગમ ડિજિટલ પહેલ. આજે શરૂ કરાઈ છે સુગમ ડિજિટલ પહેલ. તેનો હેતુ છે કે જે સરકારી સેવાઓ છે તેને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ બનાવવાનો, જેથી નાગરિકોને સરકારી કચેરીઓને ધક્કા ન ખાવા પડે. પ્રથમ તબક્કામાં મહેસૂલ, પંચાયતી રાજ, સામાજિક કલ્યાણ અને અન્ય નાગરિક પુરવઠા જેવા 5 મુખ્ય વિભાગોની સેવાઓને જોડવામાં આવી છે. આમાં આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, સોગંદનામા જેવી 20 મહત્વની સેવાઓને સમાવેશ થાય છે. આ પહેલ આધાર ઓથેન્ટિકેશન, ડિજીલોકર અને યુપીઆઈ પેમેન્ટ જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરે છે.
રાજ્યનું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દર વર્ષે આશરે 1.2 કરોડ અરજીઓમાંથી 87 લાખ એટલે કે આશરે 70% તો આ 20 સેવાઓમાંથી જ હતું, માટે આનાથી લાખો લોકોને ફાયદો થશે. $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા માટે કયું રાજ્ય નિવેશ મિત્ર 3.0 લોન્ચ કરશે? તો મિત્રો આ જે નિવેશ મિત્ર 3.0 છે તેને લોન્ચ કરવા છે ઉત્તર પ્રદેશ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારત કયા પડોશી દેશ સાથે યુપીઆઈ આધારિત ક્રોસ બોર્ડર મની ટ્રાન્સફર સેવા શરૂ કરી રહ્યું છે? તો મિત્રો આજે યુપીઆઈ ક્રોસ બોર્ડર મની ટ્રાન્સફર છે તે શરૂ થવાનું છે ભૂતાન સાથે. તાજેતરમાં ચર્ચામાં રહેલો સરહુલ પ્રકૃતિ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે સરહુલ પ્રકૃતિ ઉત્સવ છે તે ઉજવાય છે ઝારખંડમાં. ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે અનાહત સિંહે. સ્વર્ગસ્થ માર્શલ આર્ટ દિગ્ગજ ચક નોરિસની આત્મકથાનું નામ શું છે? તો ચક નોરિસ છે, તેમની આત્મકથાનું નામ છે અગેન્સ્ટ ઓલ ઓડ્સ માય સ્ટોરી. મદ્રાસ હાઈકોર્ટે કયા રાજ્યમાં ઝડપથી ફેલાતી આક્રમક વિદેશી પ્રજાતિ જેનું નામ છે પ્રોસોપિસ જ્યુલીફ્લોરા તેને હટાવવાનો નિર્દેશ આપ્યો છે? તો મિત્રો આ મદ્રાસ હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યો છે તમિલનાડુને. લિપુલેક ઘાટ દ્વારા ભારત અને ચીન વચ્ચે સરહદ પારનો વેપાર ફરી ક્યારે શરૂ થશે? તો મિત્રો આ શરૂ થવાનો છે જૂન 2026માં. ફેબ્રુઆરી 2026 માટે આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથને એવોર્ડ કોને આપવામાં આવ્યું છે? તો મિત્રો મહિલા પ્લેયર ઓફ ધ મંથ ફેબ્રુઆરી મહિના માટે મળ્યા છે ભારતની અરુંધતી રેડ્ડી. ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે ધ આઈડિયા ઓફ ડેમોક્રેસીને લખ્યું છે સેમ પિત્રોડા અથવા તેમને સામ પિત્રોડા પણ કહે છે. કઈ રાજ્ય સરકારે તેના બજેટમાં સૌથી ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી અપના સુખે પરિવાર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે મુખ્યમંત્રી અપના સુખે પરિવાર યોજના છે તે શરૂ કરી છે હિમાચલ પ્રદેશ સરકારે. કેલબાઈ દેવી સાથે જોડાયેલો પરંપરાગત પેત ઉત્સવ તાજેતરમાં ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો આજે પેત ઉત્સવ છે તે ઉજવાય છે ગોવામાં. કાર્બન બજારો પરની આંતરરાષ્ટ્રીય પરિષદ પ્રકૃતિ 2026 કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રકૃતિ 2026 છે તેને શરૂ કરવામાં આવી છે નવી દિલ્હીમાં. ફેબ્રુઆરી 2026માં આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન. 49મી યોનેક્સ સનરાઇઝ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અંડર 19 2026 ક્યાં યોજાશે? તો મિત્રો આ યોજાવાની છે સિક્કિમ ખાતે. અને મિત્રો જેમ કે આપણે ગઈકાલે રાજ્ય દર્શનમાં સિક્કિમ વિશે પૂછ્યું હતું અને હમણાં જ મેં તમને જણાવ્યું કે તેમ મહેશભાઈ પરમાર અને ઇલાબેન ગામિતની જે ડિટેલમાં બેસ્ટ કોમેન્ટ હતી જેને મેં પિન કરી હતી, અને અત્યારે ચાલુ રેકોર્ડિંગ વિડીયોમાં મારે અન્ય 2 મિત્રોના કોમેન્ટ પર નજર પડી જેમણે પણ ખૂબ જ ડિટેલમાં અને સરસ રીતે સમજાવ્યું છે, જે બંનેને પણ મેં પિન કરી છે. અને તે બંને મિત્રોના નામ છે ભાવિકસિંહ કચવા અને પારુલબા રાઠોડ. તો આ 2 મિત્રોએ પણ ખૂબ જ ડિટેલમાં સિક્કિમ વિશે માહિતી આપી છે. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે ગઈકાલના વિડીયોમાં જે કોમેન્ટ્સ છે એ તમે અચૂકથી વાંચજો, કારણ કે ઘણી બધી એવી માહિતી છે જે તમને નવી જાણવા મળશે. તો ફરીથી આ જે મહેશભાઈ પરમાર, ઇલાબેન ગામિત, પારુલબા રાઠોડ અને ભાવિકસિંહ કચવાને ખૂબ ખૂબ અભિનંદન કે તેમણે ખૂબ જ સરસ માહિતી પ્રોવાઈડ કરી છે. ચાપચારકૂટ તહેવાર ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો આજે ચાપચારકૂટ છે તે ઉજવાય છે મિઝોરમમાં. અને ભારતીય નૌકાદળના નવા સ્ટીલ્થ ફ્રિગેટ તારાગીરી F41ને કઈ સેવામાં સામેલ કરવામાં આવી છે? તો મિત્રો તારાગીરી F41 સામેલ થયું છે વિશાખાપટ્ટનમ માટે. અને મિત્રો આજના ક્લાસરૂમ ક્વેશ્ચનમાં તમને ક્વેશ્ચન તો યાદ જ છે, પણ ખાસ રાજ્ય દર્શનમાં આજનું રાજ્ય છે તમારા માટે ઉત્તર પ્રદેશ. અને મેં જેમ કહ્યું તેમ શરૂઆતમાં તમારે 3 વસ્તુ તો લખી જ દેવાની, તેનું કેપિટલ, તેના મુખ્યમંત્રી અને તેના રાજ્યપાલ. અને ત્યારબાદ ત્યાંની તમામ વસ્તુઓ, એ નદી, બંધ, પર્વત, કોઈ ફેમસ જગ્યા, કોઈ વસ્તુ, વ્યક્તિ, બરાબર, જે પણ એને લગતું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પોઈન્ટ હોય, અને ખાસ કરંટમાં જો કોઈ કે ત્યાં કોઈ ઘટના બની હોય કે જે આપણે ન્યૂઝમાં કવર કરી હોય આપણા, તો એ તમામ વસ્તુ તમે જણાવજો, જેથી કરીને આખું ઉત્તર પ્રદેશનું એક રાજ્ય દર્શન થઈ જાય. જે બેસ્ટ જવાબ હશે તેને આપણે પિન કરીશું. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે બ્રેન બુસ્ટર ક્વિઝના, તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને એ 3 મિત્રોના નામ છે રિંકેશ પટેલ,
મનોજભાઈ વિસનગર અને મુકેશ દેવમુરારી. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન અને બ્રેન બુસ્ટર ક્વિઝના જવાબ પણ જરૂરથી આપે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જે પણ પ્રશ્નો પૂછવા હોય તેના જવાબ જરૂરથી આપજો. જે બેસ્ટ કોમેન્ટ હશે એને આપણે પિન કરીશું અને જે બ્રેન બુસ્ટર ક્વિઝમાં જેમના જવાબ હશે તેમાં રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પણ એનાઉન્સ કરીએ છીએ. તો બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો સવાલ છે, વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ કયો છે? સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ પસાર કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ તમારા માટે એક મજાનો ટોપિક બની જશે. કારણ કે ડેઇલી જો કરંટ અફેર્સ જોતા હશો તો કોઈ પણ ટોપિક તમારે ગોખવો નહીં પડે, કારણ કે આપોઆપ એ બધા ટોપિકો એકબીજા જોડે લિંક થતા જશે અને તમારા માટે એક મજાનો ને એન્ટરટેનમેન્ટવાળો સબ્જેક્ટ બની જશે. તો મિત્રો, જો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અવશ્યથી જણાવજો. જેમ મેં અગાઉ પણ કહ્યું તેમ હું દરેક કોમેન્ટ વાંચું છું અને આ યુટ્યુબની એકમાત્ર ચેનલ છે જ્યાં દરેક કોમેન્ટનો રિપ્લાય તમને મળે છે. તો મિત્રો, તમારો જે પણ કોમેન્ટ હોય છે હું દરેકને પર્સનલી હું રિપ્લાય કરતો જાઉં છું અને દરેક કોમેન્ટ વાંચતો હોઉં છું અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું. તો મિત્રો, તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ કાં તો 5 ટેલિગ્રામ ગ્રુપમાં આ વિડીયોની લિંકને અવશ્યથી શેર કરજો મિત્રો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને જો કરી લીધી હોય તો તમારા 5 મિત્રોને પણ કરાવડાવજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.